સ્ટેન્ડર્ડ 5 હિન્દી ચેપ્ટર નંબર 4 ટોપિક નંબર 1। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 ભણવાનો છે। સરસ મજાનો પાઠ છે, ગામ વિશે આપણે એની અંદર ચાલો ભણીએ। ચાલો ત્યાર પછી પાઠ ચોથો સોચ અપની અપની, પેજ નંબર 20 ઉપર આપણને સોચ અપની અપની એટલે શું કહેવા માંગે છે, આ ચિત્ર વર્ણન છે। इस पाठ से हमें हमारी सोचने की शक्तियों का परिचय मिलता है। એમ કહે છે કે આ પાઠની અંદર આપણે જે વિચારવાની શક્તિ છે એનો પરિચય એટલે કે આપણી જે શક્તિ છે એનો આપણે પરિચય આમાં આપી શકીએ છીએ। अलग अलग चित्र के माध्यम से हमें अपनी वैचारिक शक्तियों का विस्तार करने का अवसर मिलता है। એમ કહે છે કે અલગ અલગ ચિત્રના માધ્યમો હોય, આપણી જે વિચારવાની શક્તિ હોય ને એનું આપણે વિસ્તાર એટલે કે આપણે એના અંદર વર્ગીકરણ કરી શકીએ છીએ, આપણે એની અંદર કંઈક બોલી શકીએ છીએ, આપણા જે વિચાર હોય તે આપણે પ્રકટ કરી શકીએ છીએ। અલગ અલગ વિષય પર હમારી સોચ બનતી है। જેવા અલગ અલગ વિષય હોય ને આપણી સોચ પણ એવી રીતના અલગ અલગ હોય છે। એક દૂસરે સે હમ ચર્ચા કરતે હૈ, એકબીજા સાથે આપણે એવી ચર્ચા કરતા હોય છીએ। हमारा ज्ञान बढ़ता है, આપણી જે જ્ઞાન હોય ને આપણું જે અભ્યાસ હોય ને એ વધે છે। किसी भी विषय पर पढ़ने लिखने और बोलने का हमारा आत्मविश्वास बढ़ता है। કોઈ પણ વિષય હોય ને લખવાનો હોય બોલવાનો હોય તો એ આપણો આત્મવિશ્વાસ હોય ને એ વધે, આપણને બીક લાગતી નથી। इसी प्रयोजन से रखा गया है पाठ चित्र वर्णन हमारे लिए बेहद जरूरी है। એવી રીતના આપણને પાઠ અહીંયા મૂકવામાં આવ્યો છે ચિત્ર વર્ણન, કે શું કામ કે આપણા માટે આ ખૂબ જ જરૂરી છે। सभी के व्यवस्थित विकास में भी फायदेमंद साबित होता है। એમ કે છે આપણો વિકાસ થાય જો આવા ચિત્રો અલગ અલગ મૂકેલા હોય ને તો આપણો એની અંદર વિચાર થાય, આપણે અલગ કંઈક વિચારીએ, આપણો આત્મવિશ્વાસ વધે, તે માટે ચિત્ર વર્ણન છે ને એ ખૂબ જ જરૂરી હોય છે। એવી રીતે આપણને અહીંયા એક ચિત્ર રાખેલું છે, ચાલો તે આપણે ચિત્ર જોઈએ। સોચ અપની અપની નામ ઉપરથી જ કેવી મજા આવી જાય। આપણા અલગ અલગ, જો મારો વિચાર અલગ હોય, બીજા સ્ટુડન્ટનો અલગ હોય, ત્રીજા સ્ટુડન્ટનો અલગ હોય, એ બધાના વિચાર અલગ અલગ હોય તો આપણને ખૂબ જ મજા આવશે આ પાઠની અંદર। ચાલો તો આપણે પાઠ આ જોઈએ। यह एक गाँव का चित्र है। તમને હું આખું ચિત્ર દેખાડું છું। આ જે ચિત્ર છે ને આ ચિત્ર એક ગામનું ચિત્ર આપણને આ જોવા મળે છે। चित्र में सुबह का वक्त बताया गया है। આ ચિત્ર છે ને એ આપણને સવારનું ચિત્ર જોવા મળે છે। કેમ ખબર છે? શું કામ કે અહીંયા સુરત દાદા આપણને જોવા મળે છે, સુરત દાદા દેખાય છે। પછી શું કહે છે જુઓ, સુબહ કા સૂરજ निकला हुआ है। સવારનો આપણને સુરત દાદા દેખાય છે ને। कुछ पक्षी आकाश में उड़ रहे हैं। જો એ તમે પક્ષી જોઈ શકો છો કે પક્ષી છે એ આકાશમાં ઉડે છે। ચાલો આપણે પક્ષી ગણી, કેટલા પક્ષી છે? 3 આ બાજુ પક્ષી છે અને 4 આ બાજુ છે। કુલ પક્ષી કેટલા છે? 7 પક્ષી છે એ આકાશમાં ઉડે છે। उसके बाद हम देखते हैं यहाँ पे हमें 3 पहाड़ दिखाई दे रहे हैं और पहाड़ के नीचे घास भी दिखाई दे रही है। અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મોટા અહીંયા 3 પહાડ દેખાય છે અને પહાડની નીચે ઘાસ ઉગેલું છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે। पहाड़ के नज़दीक 2 नारियल के पेड़ दिखाई दे रहे हैं। પહાડની બાજુમાં આપણને નારિયેલના 2 વૃક્ષ જોવા મળે છે। यहाँ पे हमें कुछ घर और एक मंदिर दिखाई दे रहा है। આપણને આ ગામની અંદર અમુક ઘર અને એક મંદિર જોવા મળે છે। તો ચાલો આપણે ગણી કે ઘર કેટલા આપણને અહીંયા જોવા મળે છે। 1 2 3 4 5, કુલ 5 ઘર છે અને એક મંદિર આપણને અહીંયા જોવા મળે છે। चरवाह पशुओं को चराने के लिए निकल गया है। चरवाह છે એટલે કે ગોવાળિયો છે એ પોતાની ગાય ભેંસ અને પશુઓને લઈને ખેતરની અંદર પોતે ચરાવવા માટે નીકળી ગયો છે। ગાયે હે વહ ઘાસ ખા રહી હે। ગાય છે પોતે ઘાસ ખાય છે એવી આપણને જોવા મળે છે। પછી આપણે આગળ જોઈએ ચાલો।
यहाँ पे एक खेडूत है, वह खेत की ओर जा रहा है और खेडूत के हाथ में लंबा डंडा दिखाई दे रहा है और उसके पीछे एक कुत्ता खड़ा है, वह भी इस चित्र में दिखाई दे रहा है। આપણે આની અંદર જોઈ તો એક ખેડૂત છે ને, ખેડૂત એ પોતે પોતાના ખેતર માટે નીકળી ગયો છે અને એની હાથમાં તમે જોઈ શકો છો કે લાંબી લાકડી આપણને જોવા મળે છે અને એની પાછળ તમે જુઓ એક કૂતરું છે એ પોતે અહીંયા ઊભું છે। ત્યાર પછી આપણે જોઈએ, यहाँ पे हमें एक बगिया दिखाई दे रहा है। આપણને અહીંયા જુઓ એક બગીચો જોવા મળે छे। बगिया में 3 बच्चे दिखाई दे रहे हैं। तीनों बच्चों तितलियों को पकड़ने की कोशिश कर रहे हैं और तितलियां रंगे बेरंगी दिखाई दे रही है। 2 लड़कियां और एक लड़का यहाँ पे दिखाई दे रहा है। बगिया में कुछ घास भी उगी हुई दिखाई दे रही है। તમે આ બગીચાની અંદર જોઈ શકો છો કે આપણને અહીંયા 3 બાળકો જોવા મળે છે। આ 3 બાળકો છે ને એ તિતલી એટલે કે પતંગિયાને પકડવાની કોશિશ કરે છે અને તમે પતંગિયા જોઈ શકો છો રંગે બેરંગી એટલે અલગ અલગ રંગના આપણને અહીંયા પતંગિયા જોવા મળે છે। 2 છોકરીઓ છે અને એક છોકરો એ આપણને આ ચિત્રની અંદર જોવા મળે છે। मेरे ख्याल से चरवाहा सोच रहा है कि ईश्वर ने प्रकृति कितनी सुंदर बनाई है। અહીંયા તમે જુઓ આ ચરવા છે ને એ ઊભો કંઈક વિચારે છે। એ શું વિચારતો હશે ખબર છે? આપણા ખ્યાલથી આપણે કહીએ ને તો એમ વિચારતો હશે કે ઈશ્વરે એટલે કે ભગવાને કેવી સરસ મજાની આ પ્રકૃતિ સુંદર મસ્તની બનાવેલી છે। તો ચાલો, તમને બધાને મજા આવી આ ગામનું ચિત્ર જોવાની અંદર? ચાલો તો આપણે આગળ જોઈએ। ચાલો ત્યાર પછી આપણે પેજ નંબર 21 ઉપર આવીએ। અભ્યાસની અંદર આપણે આગળ જોઈએ પ્રશ્ન પહેલો। પ્રશ્ન કે ઉત્તર દીજીએ। હમણાં આપણે આગળનું સમજી ગયા, એક સોચ અપની અપની આખું જે આપણે દ્રશ્ય જોયું ને એની અંદરના જ આ 6 આપણને પ્રશ્ન આપેલા છે। તો આ ખૂબ જ સહેલા પ્રશ્ન છે, તમને આવડી જશે। ચાલો તો આપણે પ્રશ્ન જોતા જઈએ। सूरज निकलने पर पक्षी क्या करते हैं? सूरज दादा निकले हैं પછી પક્ષીએ ખબર છે નીકળતા હોય તો પક્ષી શું કરે? सूरज निकलने पर पक्षी चुगने के लिए निकल पड़े हैं। એમ કહે છે કે सूरज दादा નીકળે ને પછી પક્ષી ચુગને એટલે કે પોતે દાણા ચડવા માટે પોતે નીકળી જાય છે। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। चरवाहा क्या कर रहा है? चरवाहा એટલે કે ગોવાળિયો શું કરે છે? चरवाहा अपनी गाय लेकर चराने जा रहा है। ગોવાળિયો છે પોતાની ગાય લઈ અને ચરાવવા માટે જાય છે। ચાલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન। नारियल के कितने पेड़ है? આગળના ચિત્રમાં આપણે જોઈ ગયા ને કે નારિયેલના કેટલા પેડ હતા? જોઈએ ચાલો। नारियल के 2 पेड़ है। તમે ચિત્રની અંદર જુઓ કે નારિયેલના 2 ઝાડવા આપણને જોવા મળ્યા હતા। પ્રશ્ન ચોથો। चित्र में घर कितने है? चित्र में 5 घर है। चित्रनी अंदर मैं तमने गणाव्या ता याद छे ने કેટલા ઘર હતા? કુલ 5 ઘર છે। ચાલો ત્યાર પછી પ્રશ્ન 5મો। बच्चे बगीचे में क्या कर रहे हैं? बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं। એમ કે છે કે બાળકો છે ને એ બગીચામાં તિતલિયા એટલે કે પતંગિયાની પાછળ દોડે છે। આપણે ચિત્રની અંદર જોયું તો ખબર છે ને। ચાલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન। चरवाहे के हाथ में क्या है? चरवाहे के हाथ में लकड़ी है। આપણે જોયું તો ચિત્રની અંદર કે ગોવાળિયાના હાથમાં લાકડી હતી। ચાલો આજનું હોમવર્ક હિન્દીનું રિક્ત સ્થાનો की પૂર્તિ कीजिए એટલે કે તમારે ખાલી જગ્યા લખવાની છે। ચાલો હું તમને 2 ખાલી જગ્યા સમજાવી દઉં છું તમારે કેમ લખવાની છે। આકાશ में ખાલી જગ્યા પક્ષી ઉડ રહે હે તો કાઉન્સ આપ્યું છે 8 અને 7। બેમાંથી જે સાચો જવાબ હોય તે તમારે ખાલી જગ્યાની અંદર લખવાનો રહેશે। એવી જ રીતના ખાલી જગ્યા ઘર દિખાઈ દે રહે હે
ખાલી જગ્યા એટલે 7 અથવા 5 કૌંસમાંથી જોવાનું છે. સાચો જવાબ જે આવતો હોય તે તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું છે. 7 ખાલી જગ્યા મેં તમને આપેલી છે, તમારે એકવાર લખીને પાકું કરવાનું છે. અને આ બધું છે ને એ આપણે પાઠની અંદર જે સમજા ને એની અંદરની જ ખાલી જગ્યા છે. તો સરસ મજાનું એકવાર લખી અને પાકું કરવાનું છે. ત્યાર પછીના વિડીયાની અંદર હું તમને આગળ ડિટેલ્સ કહીશ. થેન્ક યુ.